નારદજી એક વખત જ્યારે જઈ રહ્યા હતા ને એ વખતે નળ અને કુબેર ના જે દીકરા એ સ્નાન કરી રહ્યા હતા અને નારદજી અને શ્રાપ આપ્યો હતો કે તમે સ્થળ બની જશો, તમે વૃક્ષ બની જશો. અને માફી માગી, નારદજી મને ક્ષમા કરો. ને કીધું કે તમારા બેનો ઉદ્ધાર ભગવાન સ્વયં તમારા બેનો ઉદ્ધાર કરશે. આ બે વૃક્ષનો એટલે બેનો ઉદ્ધાર કર્યો. બંને ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરી. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મ સુમના સ્તવ પાદયોના સ્મૃત્વા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતં દર્શનેસ્તુ ભવતનૂના. પેલો શબ્દ લખ્યો છે ભગવાન અમારી વાણી શુદ્ધ, વાણી ગુણાનું કથન. કારણ કે આપણી વાણી સારી હોય ને તો એનું ફળ સારું મળે. કોઈ તમારે ત્યાં ભોજન કરવા માટે આવે અથવા તો 12-1 વાગે તમારે ત્યાં કોઈ અતિથિ આવે અને તમે એમને એમ કહો કે હો અમારા અહો ભાગ્ય કે તમે અમારે ત્યાં આવ્યા, કે તમે અમારે ત્યાં ભોજન કરો. ભોજનનો સમય છે તો એ પ્રેમથી ભોજન કરશે. પણ એને તમે એમ કહો તો સારું થયું, લે હું કૂતરાને નાખવા જતી હતી, તમે આયા, તો ભોજન કરે ખરો? વાણીમાં ખૂબ મહત્વ છે. વાણી ગુણાનું કથને આપણી વાણી શુદ્ધ હોવી જોઈએ. વાણી શુદ્ધ હોય ને તો બધું જ શુદ્ધ બને. વાણી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ. વાણી આપણી શુદ્ધ હોવી જોઈએ. કારણ કે વાણી શુદ્ધ હોય ને તો ગમે એવો દુશ્મન હોય ને તો એ મિત્ર બની જાય. ઓલા કે ને ઓલા 2-3 ભાઈબંધો બહાર જતા હતા, રસ્તામાં એક જણને બીડી પીવાની ઈચ્છા થઈ ને કે માચીસ છે, તો કે ના. આગળ ગયા તો ઓલા 2-3 જણા બીજા ઊભા હતા, ભાઈ માચીસ છે, તો કે ના. શું કરો? તો કે બીડી પી. તો કે આ ભાઈની જીભે હળગાવી દે. એટલે બીડી હરગે? તો કે હા હરગે, ગામના ગામ હરગી ગયા, તારી બીડી નો હરગે? વાણી ગુણાનું કથને શ્રવણો. વાણી શુદ્ધ હોવી જોઈએ. એ પ્રભુ મારી વાણી, બસ અમે સતત તમારી કથા સાંભળતા રહી. આ હાથથી અમે સત્કર્મ કરતા રહી. આપણને હાથ આપ્યા છે, હે હસ્તસ્ય ભૂષણમ દાનમ. આ હાથ એના માટે નથી કે સારા લક્કી બંગડી ઘડિયાળ આ બધું પહેરવા માટે હાથ નથી. હાથથી આપણે દાન કરતા રહી. હસ્તસ્ય ભૂષણમ દાનમ. હે પ્રભુ, હસ્તો કર મનસ્તવ પાદયો. અમારું મન તમારા ચરણમાં રહે. મેરે તો આધાર કૃષ્ણ વલ્લભ કે ચરણ में. એ પ્રભુ મારું મન આપના ચરણમાં રહે. દ્રષ્ટિ સતામ, અમારી દ્રષ્ટિ ભગવાન તમારા દર્શન કરતા રહે. ભગવાન બીજું કંઈ માગતો નથી.